નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 8.2 તરફ જઈએ એ પહેલા આપણે ઉદાહરણ જોવાના છે. તો ઉદાહરણ 6, એમાં એવું આપેલું છે ત્રિકોણ ABC માં બી કાટકોણ છે, બી કાટખૂણો છે. AB બરાબર 5 સેમી અને ખૂણો ACB બરાબર 30 અંશ. તો બાજુ BC અને AC ની લંબાઈ શોધો. મગજમાં રાખજો. હવે અહીંયા આ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. આ કાટખૂણો છે, આ ખૂણો B કાટખૂણો છે એટલે ABC. અને AB બરાબર 5 સેમી, આ 5 સેમી છે. અને ACB, આ ACB આ ખૂણો 30 છે. એ તમારા મગજમાં બેસાડી દેવાનું. પહેલામાં પહેલી વસ્તુ કે આ 30 નો ખૂણો છે. તો હવે મારે જો આ બાજુ શોધવી હોય તો આ ખૂણો છે એટલે આને સામેની બાજુ કહેવાય, આને પાસેની બાજુ કહેવાય અને આને કર્ણ કહેવાય. બરોબર? એટલે જો મારે આ કર્ણ શોધવો હોય તો સામેની બાજુ અને કર્ણ, એના માટે કયું વિધેય છે તો જોવાનું. સામેની બાજુ અને કર્ણ એટલે એને સાઇન કહેવાય. એટલે સાઇન C બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે સાઇન C એટલે સાઇન 30 અને સામેની બાજુ એટલે AB એટલે 5 સેમી અને કર્ણ એટલે AC. હવે સાઇન 30 નું મૂલ્ય 1/2 એટલે 5/AC. ચોકડી ગુણાકાર કરીએ એટલે AC બરાબર 2 ગુણ્યા 5 એટલે AC બરાબર 10 સેમી. આ થઈ ગયું એમ. AC આપણને 10 સેમી મળી. હવે મારે BC શોધવું છે. તો BC શોધવા માટે આ સામેની બાજુ ને પાસેની બાજુ આવી. એટલે સામેની બાજુ ને પાસેની બાજુ એટલે tan અને tan C એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે અહીંયા tan 30 અને tan 30 એટલે સામેની બાજુ 5, પાસેની બાજુ BC અને tan 30 એટલે એનું મૂલ્ય 1/3 આ કોઠા ઉપરથી આપણે જોવાનું. એટલે અહીંયા 5/BC. ચોકડી ગુણાકાર કરીએ એટલે BC બરાબર 5/3 આ જવાબ. ઓકે? તમને એમ થાય કે સાહેબ મારે એક નથી લેવું, મારે પાયથો વાપરવો છે, તો પણ 100% સાચું. તમે ગમે તે એક શોધી કાઢો અને પાયથાગોરસનો ઉપયોગ પણ તમે કરી શકો. દાખલા તરીકે મેં આ AC 10 શોધી કાઢ્યું. હવે મારે BC શોધવું છે તો તમે પાયથાગોરસનો ઉપયોગ પણ કરી શકો કે AB અહીં આગળ અથવા આમાં આમ પણ કરી શકીએ આપણે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. એટલે AB નો વર્ગ એટલે 5 નો વર્ગ 25, BC નો વર્ગ એમના એમ અને 10 નો વર્ગ 100. આ સામે જાય એટલે BC નો વર્ગ બરાબર 75 થયું. એટલે BC બરાબર વર્ગમૂળમાં 75. એટલે વર્ગમૂળમાં 75 એટલે આપણે એને લખીએ 25 તરી 75 અને 25 એ કોનો વર્ગ તો 5 નો અને 3 કોઈનો વર્ગ નથી એટલે એમના એમ. એટલે 5 વર્ગમૂળમાં 3. બરોબર? આવી રીતના આપણે શોધી શકીએ છીએ. આ ઉદાહરણ 6. હવે ઉદાહરણ 7.
ઉદાહરણ 7 એમાં આપણને આપેલું છે ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે PQ બરાબર 3 સેમી અને PR બરાબર 6 સેમી હોય તો ખૂણો QPR અને ખૂણો PRQ શોધો. આ બે ખૂણા આપણે શોધવા છે, સાંભળી લેજો. એમાં Q કાટખૂણો છે તો આપણે આ PQR લખ્યું. આ Q કાટખૂણો છે, આ Q કાટખૂણો છે એટલે PQR. હવે સમજો, PQ બરાબર 3 સેમી આપેલું છે, 3 સેમી, અને PR બરાબર 6 સેમી આપેલું છે, આ 6 સેમી. તો હવે મારે જો ખૂણો P શોધવો હોય, આ ખૂણો શોધવો હોય, તો એના માટે આ પાસેની બાજુ થાય અને આ કર્ણ થાય. તો પાસેની બાજુ અને કર્ણ લઈએ એટલે એને કોસ કહેવાય. એટલે અહીંયા cos P બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, અને પાસેની બાજુ એટલે PQ અને કર્ણ એટલે PR. એટલે અહીં આગળ cos P બરાબર 3/6, એટલે cos P બરાબર 1/2. હવે આપણે કોઠા ઉપરથી જોવાનું કે શાનું મૂલ્ય 1/2 છે. તો આપણે જોવાનું કે cos 60 બરાબર 1/2, એટલે આપણો જવાબ આવ્યો P બરાબર 60. આ ખૂણો P 60 આવ્યો, યાદ રાખજો. અને P 60 આવ્યો એટલે હવે આ 90, આ 60, એટલે આ બાકી વધ્યો એ 30. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એટલે આ 90 અને 60 150, એટલે અહીંયા બાકી વધ્યો એ ખૂણો 30. અહીંયા ખૂણો P વત્તા ખૂણો Q વત્તા R બરાબર 180, એટલે 60 વત્તા 90 વત્તા R બરાબર 180, એટલે R બરાબર 180 માઇનસ 150, એટલે R બરાબર 30. એટલે આપણો આ ખૂણો, એટલે એને QPR કહેવાય. એટલે આન્સર કરીને લખી નાખવાનું, ખૂણો QPR એટલે P ખૂણો બરાબર 60, અને ખૂણો PRQ એટલે આ PRQ એટલે R એટલે 30. એવું જરૂર નથી તમે આને લીધો ખૂણા તરીકે, તમે પહેલા આ પણ શોધી શકો. સાંભળી લેજો, જવાબ તો સરખો જ આવે. કોઈ ક્યાંક મારે આ P નથી લેવો, મારે R લેવો છે, સાંભળી લેજો. અથવા જો તમે આ R ને ખૂણા તરીકે લો તો આ સામેની બાજુ અને આ કર્ણ થયો. એટલે સામેની બાજુ અને કર્ણ એટલે એને સાઇન કહેવાય. એટલે સાઇન R બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે અહીંયા PQ ના છેદમાં PR. એટલે અહીંયા સાઇન R બરાબર 3/6, એટલે 1/2. અને હવે સાઇનમાં કોનું મૂલ્ય 1/2 છે? તો 30 નું મૂલ્ય. એટલે સાઇન 30 બરાબર 1/2. એટલે આપણો આ ખૂણો R બરાબર 30 આવ્યો. અહીંયા R 30 આવ્યો. અને હવે ત્રણેય ખૂણાનો સરવાળો 180, એટલે આ 60 થાય. એટલે હવે આપણે અહીંયા ત્રિકોણ ખૂણો P, ખૂણો Q, ખૂણો R બરાબર 180. હવે P મારે શોધવાનો છે. Q ની જગ્યાએ 90, અહીંયા 30 બરાબર 180.
120 સામે જાય એટલે 180 માઇનસ 120 એટલે 60. એટલે આ પ્રમાણે તમે ગમે તે લઈ શકો, એવું નહીં કે ભાઈ મારા બાજુવાળાએ આ લખ્યું તો હું સાચો ખોટો, બંને સાચા. ગણિત એવી વસ્તુ છે અને એમાં ત્રિકોણમિતિ એવી વસ્તુ છે, તમે કોઈ પણ લઈ શકો. આ તો મેં કોસ લીધું. કોઈ એમ કે ના મારે તો સાહેબ આ દાખલા તરીકે પાસેની બાજુ ને કર્ણની જગ્યાએ મારે કર્ણ ને પાસેની બાજુ લેવી છે તો એ લઈ શકે. બરોબર, જવાબ સરખો જ આવે. હવે આવે છે ઉદાહરણ 8. એટલે ત્રિકોણમિતિથી ગભરાવાની જરૂર નથી. ત્રિકોણમિતિ એટલે તો બહુ મસ્ત છે, પણ ઘણા પહેલી જ વખત આ સાઈન ને કોસ ને બધું જુએ ને એટલે પછી ટેન્શનમાં આવી જાય કે આ પ્રકરણ કાઢી નાખો આપણે. જો સાઈન a માઇનસ બી બરાબર 1/2 અને કોસ a પ્લસ બી બરાબર 1/2, તો a અને b શોધો. a અને b શોધો, આ બે ખૂણા શોધવાના છે, યાદ રાખજો. તો હવે અહીંયા સાઈન અને કોસ આપ્યું છે તો આપણે જોવાનું સાઈનનું કયું મૂલ્ય 1/2 છે. તો સમજો, સાઈન 30 બરાબર 1/2 અને કોસનું કયું મૂલ્ય 1/2 છે. તો કોસ 60 બરાબર 1/2. તો એના આધારે હવે આપણે આવ્યું અહીંયા a માઇનસ બી બરાબર 30 થયું અને અહીં આગળ a પ્લસ બી બરાબર 60 થયું. અને હવે આ બે ઉપરથી આપણે લોપની રીત શીખ્યા છીએ એટલે બંનેનો સરવાળો કરીએ. અહીંયા 30 અને a પ્લસ બી બરાબર 60, સરવાળો કરીએ એટલે અહીંયા બીનો લોપ થયો એટલે 2 વખત ખૂણો a બરાબર 90. એટલે હવે a બરાબર 90 ના અડધા એટલે a બરાબર 45 થયો. એટલે a 45 જવાબ આવ્યો. અને હવે મારે b શોધવો છે તો એની કિંમત આ બંનેમાંથી ગમે તેમાં મૂકો એટલે a પ્લસ બી બરાબર 60, એની જગ્યાએ 45 વત્તા બી બરાબર 60. 45 સામે જાય એટલે અહીંયા 60 માઇનસ 45 એટલે બી બરાબર 15. એટલે આ 15 અંશ આવ્યો એમ. આ 45 અંશ, આ 15 અંશ એમ. ઓકે, આ પ્રમાણે તમારે આ ઉદાહરણ હતા. હવે આપણે સ્વાધ્યાય એ 8.2 આપણા માટે અગત્યનો છે. આ આખો સ્વાધ્યાય આપણે કરવાનો છે, આપણી લેજો આખો સ્વાધ્યાય. એમાં આ 3જા નંબરનો દાખલો નથી આપ્યો, જે 30% કોર્સ ઓમિટ થઈ ગયો, એની અંદર કેન્સલ પણ નથી કર્યું અને જે ગણવાનો એમાં પણ નથી આપ્યો, પણ છતાં આપણે ગણવાનું. ચલો સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 1, કિંમત શોધો. આ કિંમત શોધો. બરાબર, હવે એમાં 5 દાખલા છે. જોજો, આપણે પહેલો દાખલો, જો આ દાખલાની અંદર એક વસ્તુ આવડી લેજો, તમારે અહીંયા સાઈન 60 કોસ 30 વત્તા સાઈન 30 કોસ 60. આમાં તમારે આના ખાલી તમે મૂલ્યો સાચા મૂક્યા અંદર અને એક જ પદ ખાલી આગળ ગણતરી કરી, ભલે જવાબ ખોટો હોય, તમે મૂલ્યો સાચા મૂકશો તો એ 1 માર્ક્સ તમને મળશે 2 માર્કના દાખલામાં. તો આ સાઈન 60 એટલે એનું મૂલ્ય વર્ગમૂળમાં 3/2
અને cos 30 એનું મૂલ્ય પણ વર્ગમૂળમાં 3/2. અહીંયા sin 30 1/2 અને cos 60 એટલે પણ 1/2. હવે અહીંયા ઉપર વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે એનો જવાબ 3 આવે. અને નીચે 2 દુ 4. અહીં આગળ 1 એકા 1 2 દુ 4 એટલે અહીં આગળ 4 લસા આવ્યો એટલે ઉપર 3 વત્તા 1 એટલે 4/4 એટલે જવાબ 1. આ પહેલાનો જવાબ 1 આવ્યો. બીજો દાખલો. બીજા દાખલામાં આપેલું છે 2 tan² 45 વત્તા cos² 30 માઇનસ sin² 60. મૂળ આપણે તો વર્ગ હોય ઘન હોય કે ગમે તે હોય આપણે તો એના મૂલ્યો મૂકવાના. આ બે એમના એમ tan 45 એટલે એનો જવાબ 1 કોઠામાં જોવાનું વત્તા આ cos 30 એટલે એનો જવાબ વર્ગમૂળમાં 3/2 આખાનો વર્ગ અને sin 60 એનો પણ વર્ગમૂળમાં 3/2 આખાનો વર્ગ. એટલે હવે અહીંયા સમજો 1 નો વર્ગ 1 એટલે 2 એકા 2. અહીંયા વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 2 નો વર્ગ 4. અહીંયા વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 એટલે આ વત્તા ઓછા આવ્યું એટલે ઉડી ગયું એટલે આપણો જવાબ આવ્યો 2 એકા 2. આ બરોબર. જવાબ ગમે તે આવી શકે. આપણે આ પ્રમાણે અંદર મૂલ્યો લખવાના છે. બરોબર. ચલો ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં cos 45 છેદમાં sec 30 વત્તા cosec 30 આ પ્રમાણે છે. જોજો તો cos 45 એટલે એની કિંમત 1/2 અને આપણે આ sec 30 એટલે sec 30 ની કિંમત વર્ગ 2/3 2/3 અને cosec 30 એટલે cosec 30 ની કિંમત 2 એમ. તો હવે આનું આપણે સાદું રૂપ આપવાનું. સાદું રૂપ આપીએ એટલે આ ઉપર 1/2 એમના એમ. અહીંયા નીચે લસા લેવાનું. લસા લઈએ એટલે 2 આ વર્ગમૂળમાં 3 લસા આવ્યો એટલે આનો આમ ગુણાકાર એટલે 2 + 2 વર્ગમૂળમાં 3 થયો. હવે આ બંને ભાગાકાર છે. ભાગાકારનો તમે ગુણાકાર કરો એટલે આ 1/2 ગુણ્યા આ વર્ગમૂળમાં 3 ઉપર જાય અને નીચે 2 + 2 વર્ગમૂળમાં 3 આમ થયું. હવે આપણે યાદ રાખજો આમાં એક જ વસ્તુ તમારા મગજમાં રાખવાનું કે છેદમાં ખાસ વર્ગમૂળ ન રહેવું જોઈએ. છેદમાં વર્ગમૂળમાં રહે તો ચાલે નહીં. એટલે હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપીએ તો પહેલામાં પહેલી વસ્તુ આ બંનેમાંથી અહીંયા ઉપર વર્ગમૂળમાં 3 નીચે વર્ગમૂળમાં 2 અને આમાંથી 2 કોમન કાઢીએ એટલે 2 કોમન કાઢ્યો એટલે અહીંયા 1 + વર્ગમૂળમાં 3 થયો. તો હવે મારે આ છેદમાંથી આ બંને વસ્તુ કાઢવી છે. તો પહેલાં મારે આ વર્ગમૂળ કાઢવું હોય
તો ઉપર નીચે વર્ગમૂળમાં 2 વડે ગુણવું પડે, અને ઉપર નીચે વર્ગમૂળમાં 2 વડે ગુણીએ, મગજમાં રાખજો, મારે આ વર્ગમૂળમાં 2 કાઢવું છે, એટલે અહીં આગળ વર્ગમૂળમાં 3/√2 હતું. હવે ઉપર આ બીજું આવું હતું 2 + 1 વર્ગમૂળમાં 3, એટલે મારે આ વર્ગમૂળમાં 2 કાઢવું છે, તો ઉપર નીચે વર્ગમૂળમાં 2 વડે ગુણીએ, આ વર્ગમૂળમાં 2 વડે ગુણ્યા, એટલે ઉપર આ સરખા પદો છે, એટલે 3 દુ 6 વર્ગમૂળમાં 6 થયું, અને નીચે આ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે એને 2 થઈ જાય, અને 2 ગુણ્યા 2 એટલે 4, અને 1 + વર્ગમૂળમાં 3 આવું થયું. હવે મારે આ 1 + વર્ગમૂળમાં 3 ને કાઢવું છે, તો ઉપર નીચે 1 - વર્ગમૂળમાં 3 વડે ગુણવું પડે, જેને આપણે અનુબદ્ધકરણી કહેવાય, છેદનું સમમેયકરણ કર્યું કહેવાય. એટલે ઉપર વર્ગમૂળમાં 6 એમના એમ, 1 - વર્ગમૂળમાં 3, અને નીચે 4, આ એક વાર વત્તા ને એક વાર ઓછા, એટલે 1 નો વર્ગ - વર્ગમૂળમાં 3 નો વર્ગ, આમ થયું. તો હવે અહીંયા આ વર્ગમૂળમાં 6 એમના એમ ઉપર, એટલે આને ગુણી નાખીએ, એટલે વર્ગમૂળમાં 6 એકા વર્ગમૂળમાં 6, અને 6 તરી 18, અને છેદમાં 4, 1 - 3, એટલે આ વર્ગમૂળમાં 6 એમના એમ, અને 18 છે એટલે 9 દુ 18 તમે લખી શકો, 9 દુ 18, અને 9 દુ 18 લખો એટલે એમાંથી 3 કોમન નીકળશે, અને છેદમાં આ -2 એટલે -8, અને અહીં આગળ એટલે આવું થયું 6 - 3 વર્ગમૂળમાં 2, અને છેદમાં -8, એટલે હવે માઇનસ નિશાન તમારે ઉપર લઈ લેવાનું, અને ઉપર લઈ લો એટલે તમે આ જવાબ પણ તમારો સાચો, અને તમે એને નિશાન બદલી નાખો, આને પહેલાં લખી નાખો, પ્લસ કરી દો, અને આને માઇનસ કરી દો, છેદમાં 8, એમ આ પ્રમાણે પણ લખી શકાય. મૂળ એક જ વસ્તુ છે, આમાં આપણે કિંમત મૂકવાની, સાદુરૂપ આપવાનું, અને છેદમાં જો રૂટવાળી સંખ્યા આવે તો એને સમમેયકરણ કરવાનું, એટલે છેદને કાઢવાનું, રૂટ છેદમાંથી કાઢી નાખવાનું, ઉપર ગમે તે વધે કોઈ વાંધો નહીં, ચાલે. હવે એનો ચોથો દાખલો. ચોથા દાખલામાં એમાં એવું આપેલું છે sin30 વત્તા tan45 માઇનસ cosec60 છેદમાં sec30 વત્તા cos60 વત્તા cot45 આ પ્રમાણે છે. તો sin30 એટલે 1/2, મૂળ આપણે આ કિંમત પહેલા મૂકવાની ખબર પડવી જોઈએ, વત્તા tan45 એટલે 1, અને cosec60 એટલે 2/3 છેદમાં sec30 એટલે પણ 2/3 cos60 એટલે 1/2, અને cot45 એટલે 1, આવું થયું.
હવે ઉપરનાનો લસા લઈએ. લસા લઈએ એટલે આ 2 વર્ગમૂળમાં 3 લસા કહેવાય આને. તો હવે અહીંયા ઘટે શું? તો વર્ગમૂળમાં 3, તો એનો એક આરે ગુણાકાર વર્ગમૂળમાં 3. અહીંયા શું ઘટે? આ બંને ઘટે એટલે 2 વર્ગમૂળમાં 3 અને અહીંયા બગડો ઘટે એટલે 2 દુ 4. આમ થયું. એવું નીચે પણ 2 વર્ગમૂળમાં 3 લસા આવ્યો તો અહીંયા શું ઘટે? 2 ઘટે તો 2 દુ 4. અહીંયા શું ઘટે? વર્ગમૂળમાં 3 તો વત્તા વર્ગમૂળમાં 3. અને અહીંયા શું ઘટે? તો અહીં આગળ 2 વર્ગમૂળમાં 3. આ બંને ઘટે તો 2 વર્ગમૂળમાં 3. અહીંયા વત્તા છે તો આપણે વત્તા એમ. એટલે આવું થયું. હવે આમાં આપણે આ છેદ સરખા એટલે ઉડી ગયા. આ છેદ ઉડી ગયા એટલે હવે અહીં આગળ આપણે વર્ગમૂળમાં 3 અને 2 વર્ગમૂળમાં 3 એટલે ટોટલ 3 વર્ગમૂળમાં 3 થયું -4. અહીંયા પણ 2 વર્ગમૂળમાં 3 અને 1 વર્ગમૂળમાં 3 એટલે 3 વર્ગમૂળમાં 3 થયું +4. હવે સાંભળજો, આ છેદમાં રૂટ આવી એટલે આને મારે કાઢવું છે તો આની અનુબદ્ધ કરણી, તો આની અનુબદ્ધ કરણી આપણી શું થાય? આ પ્લસ છે તો ઉપર નીચે માઇનસ વડે ગુણવાનું અને માઇનસ વડે ગુણો એટલે 3 વર્ગમૂળમાં 3 -4, 3 વર્ગમૂળમાં 3 -4 એટલે ઉપર થઈ ગયો 3 વર્ગમૂળમાં 3 -4 નો વર્ગ અને નીચે થઈ ગયું 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ અને -4 નો વર્ગ. હવે આનું વર્ગની રીતે વિસ્તરણ કરીએ એટલે પહેલા પદનો વર્ગ 3 નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ 3. પછી જે નિશાન હોય એ ગુણાકારના બમણા 4 તરી 12 અને 12 દુ 24. આ ટોપી એમના એમ 24 વર્ગમૂળમાં 3 અને 4 નો વર્ગ 16. નીચે આ 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 અને 4 નો વર્ગ 16 એટલે ઉપર 9 તરી 27, 27 વત્તા 16 એટલે 27 અને 16 એનો સરવાળો કરીએ એટલે 43 અને આ એમના એમ 24 વર્ગમૂળમાં 3 અને 27 માંથી 16 જાય એટલે 11. તો આ આપણો જવાબ. આ ચોથો દાખલો હતો. હવે પાંચમો દાખલો. બરોબર, પાંચમો દાખલો એટલે આમાં ખબર પડી ગઈ કિંમત મૂકવાની અને છેદનું સમયકરણ કરવાનું. છેદનું સમયકરણ આપણે 9મા ધોરણમાં ભણીને આવ્યા છીએ. બહુપદીમાં આવતું હતું છેદનું સમયકરણ. પેલા સંખ્યામાં પણ પહેલા ચેપ્ટરમાં આવતું હતું. પાંચમો દાખલો. પાંચમા દાખલામાં 5 cos સ્ક્વેર 60 +4 sec સ્ક્વેર 30 -tan સ્ક્વેર 45 છેદમાં sin સ્ક્વેર 30 cos સ્ક્વેર 30. તો આના મૂલ્યો મૂકવાના કોઠા ઉપરથી. આ 5 એમના એમ cos 60 એટલે 1/2 એનો વર્ગ. આ 4 એમના એમ sec 30 એટલે 2/3 વર્ગમૂળમાં 3 એનો વર્ગ અને tan 45 એટલે 1 નો વર્ગ. અહીંયા sin 30 એટલે 1/2 નો વર્ગ અને cos 30
એટલે વર્ગમૂળમાં 3/2 એનો વર્ગ. આ કિંમતો મૂકી. તમે કિંમતો મૂકો એટલે અડધો માર્ક મળી જાય. અને હવે એક જ પદ ખાલી લખો એટલે બીજો અડધો માર્ક મળી જાય. એટલે આ 5 એમના એમ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. આ 4 એમના એમ, 2 નો વર્ગ 4, વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 અને 1 નો વર્ગ 1. છેદમાં 1/4 અને 3/4. એટલે હવે ઉપર 5/4 આવ્યું. 5 × 5 છેદમાં 4. 4 × 4 16/3 આવ્યું -1. અને અહીં આગળ 4/4 આવ્યું. એટલે આ 4 4 ઉડી ગયા એટલે છેદ નીકળી ગયો. હવે આનો લસા લેવાનો. તો 4 તરી 12 લસા. તો અહીંયા શું ઘટે? 3 ઘટે. તો 5 તરી 15. અહીંયા શું ઘટે? 4 ઘટે. તો 16 ચોક 64. અને અહીંયા શું ઘટે? આ બંને ઘટે. તો 12 એકા 12. હવે 15 માંથી 12 જાય એટલે 3. 64 + 3 એટલે 67/12. આ આપણો જવાબ. બરોબર. અહીંયા દાખલા નંબર 1 પૂરો. હવે દાખલા નંબર 2 એમાં ખાલી જગ્યા વિકલ્પ શોધીને લખવાનો છે. એ 5-4 દાખલા છે એ તમે જાતે ગણી નાખજો. બરોબર. ત્રીજો અને ચોથો દાખલો આપણે પછીના પિરિયડમાં ગણાવીશું.